તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે નવા વિડીયોમાં અને આપણા તમામ યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ સીતારામ અને હર હર મહાદેવ. તો દર્શક મિત્રો, કામ બધું હવે જો કે મોટા ભાગનું હવે જે મેન કામ હતું એ થઈ ગયું છે. આપણે કપાસ વીણાઈ ગયો છે ને હજી ઊભો છે, હજી આમાં ઝીંડવા છે એટલે આપણે હજી થોડોક સમય ઊભો રાખ્યો છે. મકર સંક્રાંતિ સુધી ઊભો રાખવો જેથી કરીને જે ઝીંડવા તળવાના હોય એ તળી જાય ને ત્યાર પછી આપણે કાઢી અને ઉનાળું એમાં કંઈક વાવેતર કરશું. અને આ રીતનું કંઈક દર્શક મિત્રો અમારું મકાન છે, અહીંયા રહેણાંક છે ને આપણી જે જમીન છે કુલ 18 વીઘા જમીન આવેલી છે. અને જોકે અહીંયા તો અમારા બધા ભાઈઓની જમીન છે. આમ વાત કરવા જઈએ તો મારા પપ્પા ને એ બે ભાઈઓ અને મારા પપ્પા નાના અને જે મારા દાદા એટલે કે એનાથી મોટા ભાઈ, તો એને બે દીકરા, એટલે કે એને બે દીકરા, એકનું નામ છે અરવિંદભાઈ અને એકનું નામ છે ઝીણાભાઈ. તો એની પણ જમીનો આવેલી છે. અને ઝીણાભાઈને 3 દીકરા અને અરવિંદભાઈને 2 દીકરા. તો જે અરવિંદભાઈ છે અત્યારે એ ગેરહાજર છે ને એના દીકરા 2 છે, એકનું નામ છે લાલજી, એકનું નામ છે હસમુખ. તો બંનેના ભાગ અહીંયા આવેલા છે. અને મારા પપ્પાને હું એક જ છે એટલે મારી જે મારે છે 18 વીઘા, હસમુખને છે 4.5 વીઘા અને લાલજીભાઈને છે 5 વીઘા. તો બધાય ભાઈઓની ને ઝીણાભાઈને છે 5 વીઘા, લાલજીભાઈને 4.5 વીઘા, હસમુખભાઈને 4.5 વીઘા, મારે 18 વીઘા. તો આજે સંપૂર્ણ તમને હું અમારા ભાઈઓ ભાગની જે જમીનો છે ત્યારે આજે તમને બતાવું. તો સૌથી પહેલાં તો આ મારો ભાગ છે. અહીંયા રોડ આપણે બોડાવાળો રોડ આવી જાય છે, તો આ પ્રમાણે કંઈક મારો ભાગ છે. અને એનાથી સંપૂર્ણ 18 વીઘાનું અહીંથી એકા પડવું છે. જો કે કપાસ બધું આપણે વાવેતર કર્યો હો. અને આ પ્રમાણે કંઈક આપણું રહેવાનું છે, સામાન્ય રીતે બનાવેલું છે. અને અહીંથી મારી બાજુમાંથી ને જ અરવિંદભાઈના દીકરા એટલે કે હસમુખભાઈ, એનો નાના દીકરાનું નામ છે હસમુખ અને મોટા દીકરાનું નામ છે લાલજી. એટલે લાલજીભાઈનું કાલે આપણે બાજરીનું વાવેતર કર્યું એ તમને બતાવ્યું. તો અહીંથી દર્શક મિત્રો જે આ તમે તાર ફેન્સિંગ જોઈ શકો છો ઝટકાની, જે આ સાઈડનો ભાગ છે એ હસમુખનો છે અને આ સાઈડથી મારું અહીંથી આમ 18 વીઘા આવી જાય છે. અને આ છે હસમુખના ઘઉં. જોકે અમે તો એને સામાન્ય રીતે આપણે લાડકું નામ તો ગમે એક જ હોય છે, એને અમે હસુકીને બોલાવીએ છીએ. ને આ રીતના કંઈક એને ઘઉં બનાવેલા છે. જોકે આની એક પેલી રેવલની જરૂર હતી. આ ઘઉં થોડાક પીળા દેખાય છે, પાણી ભરાતું હાલે. જોકે આપણે 2-3 વિડીયોમાં બતાવેલા છે. તો આ રીતનું કંઈક એનો ભાગ છે. અને ઓલી બાજુ છે એના મોટા ભાઈ લાલજીભાઈનો ભાગ. આ રીતનું કંઈક હસુને રહેણાંક ઝૂંપડી બનાવેલી છે અત્યારે હાલ રોડવા પૂરતી. જોકે જમીન રાખીએનો હજી એક જ વર્ષ થયું છે. જે પ્રમાણે દસ પડતી રહી એ પ્રમાણે કાંઈ આપણે કરતા જ આપણે પણ સામાન્ય રીતે હજી રહેવાય એવું કરેલું છે. તો અહીંયા થોડીક હાવજની બીક છે, રહેણાંક વિસ્તાર છે. અહીંયા આપણે ફરતા ઝટકા અને લાલજીભાઈ અત્યારે હાલ રહી છે. હસમુખભાઈએ લાલજીભાઈને ભાગ આપી દીધેલો છે, કારણ કે અહીંયા ઘરનું પણ છે એટલે 2 જગ્યાએ એનાથી પહોંચાય એમ નથી. એટલે અહીંયા 2 ભાઈ, એક ભાઈ સંભાળે તો 2 ભાઈ હસવાઈ જાય. એક ભાઈ ત્યાં કામ કર્યા રાખે ને એક ભાઈ અહીંયા કામ કર્યા રાખે. તો લાલા અત્યારે આમાં ઘઉં બનાવેલા છે ભાગમાં. ને આ રીતનું અત્યારે લાલાનું અહીંયા રહેણાંક છે. એની પાછળ છે એ મારું રહેણાંક છે. ને સરસ રીતે અત્યારે આ રીતનું જનાવરની બીક છે. રાત્રે અહીંયા અમારી બાજુમાં ચીકુડી બગીચો ને એવું છે. આમ એક ફેરી રાતનો આવાજ બોલતો હોય હગડ. પણ જે અમારા હસુના ઘઉં છે એમાં પણ એક ફેરી હગડ આપણે જોયા હતા. હવે દીપડાના હોય કે સિંહના હોય, બેમાંથી એકના હગડ છે. જોકે જે આપણે નજરે ક્યારેય નથી જોયો, એટલે આપણે જે આમ નજરે જ નથી જોયો. અને હમણાંથી તો રોજ પણ નથી આવતા. એટલે તો લગભગ એટલા વિસ્તારમાં ચારમાં છે તેને એકચુઅલી તો આપણે ચીકુડીમાં એના હગડ ને એવું બધું જોયેલું છે. તો દર્શક મિત્રો, આ છે કંઈક હસમુખનો ભાગ. ને આ બાજુમાં જ રોડ છે ને હસમુખે કંઈક તુવેર મસ્ત રીતે શેઢામાંથી વાવેલી છે.
સરસ રીતે અત્યારે ફાલે ફૂલે છે. ને ચાલો અત્યારે આપણે હવે લાલાના ભાગમાં જઈએ. તો અહીંથી હવે આ જે ઘઉં છે, ઘઉં પૂરા થાય ત્યાંથી લાલાનો ભાગ આવી જાય છે, જેમાં કાલે આપણે બાજરીનું વ્લોગ આપણે બનાવ્યો હતો. આમાં લાલાએ બાજરી વાવેતર કરી દીધું છે. આ ખાતર એટલું વધ્યું એટલું હજી આગળ પાણી ચાલુ થાય એ રીતનું નાખતા જાય. અને હજી લાઇટ નથી આવી, લાઇટ ફોલ્ટમાં જે છે. પાણી હજી ધોરીઓ બોરીઓની લાઈનનું બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અને લાલાને આજે આ ખાંભો બતાય, આ તમે જોઈ શકો દેખાય, આ ખાંભો બતાય ત્યાંથી લાલાનો ભાગ આવી જાય છે. ઓલી સાઈડનો છે હસુનો ભાગ ને આ સાઈડ છે લાલાનો ભાગ. અને લાલાને અહીંયા કંઈક પાકા પાયે મકાન બનાવવું છે. જોકે અત્યારે જે પ્રમાણે હોળ હોય એટલી પછાડી કરાય. અત્યારે કાચા બેલાથી માંડી બેલાની ગાડી તો ઉતારી લીધી છે. એટલે અહીંયા એટલામાં કંઈક એને કાચા બેલા માંડીને માથે પતરા નાખીને રહેવાય એવું એને કરવું છે. એટલી જગ્યાએ એને વાવેતર નથી કર્યું. આ છે કંઈક બે ભાઈનું હૈયારું સીંડું, બે ભાઈને ખેતરની વચ્ચે છે. ને આ પ્રમાણે કંઈક એને બાજરીનું વાવેતર કર્યું છે. ને આ પ્રમાણે કંઈક એને બેલા ઉતાર્યા છે. હવે એની આગળ છે ઝીણાભાઈનું સીંડું. તો ચાલો આપણે ઝીણાભાઈની જમીન પણ જોઉં ને. આ લાલા એ તો મસ્ત રીતે વાવેતર કરી દીધું છે. લાઇટ ફોલ્ટમાં છે, આવશે એટલે ચાલુ થઈ જાય. કાલે તો 2-3 વખત આપણે લાઈન લેવા જવી પડી ને બિયારણ પાછા બદલાવા ગયા હા. અને એવું કાલે ઘણું બધું ગાડીઓ લઈને આપણે જે આપણે નેશનલ હાઈવે જોઈએ હતો એની ઉપર હાલવાનું થયું. અને ખાસ કરીને આપણે એક આમ જોવા જઈએ તો એક વિડીયોના માધ્યમથી એક આપણે બધા દર્શક મિત્રો અથવા ખેડૂત મિત્રો અથવા કોઈ પણ જે આ વ્લોગ જોતા હોઈએ એને એક વિનંતી કરીએ કે અત્યારે એક્સિડન્ટ આપણે કાલે દર્શક મિત્રો ખૂબ જ જોયા હા. જ્યારે આપણે બિયારણ લેવા જતા હા એવા પણ એક એક્સિડન્ટ હતું, આપણે બતાવ્યું નહોતું. અને કાલે 2-3 એક્સિડન્ટ હતા. તો આજે નવું વર્ષ આવે એમાં આમ જોઈએ તો ગુજરાતમાં દારૂ બંધી છે, છતાં પણ દારૂ મળે છે. તો આ વિડીયોના માધ્યમથી આપણે એક પોલીસવાળા ભાઈને પણ એક વિનંતી કરીએ છીએ કે આજે દારૂબંધી છે એનું થોડુંક અત્યારે આ નવું વર્ષ 2026 આવે છે તો અત્યારે દારૂ ફૂલ પ્રમાણમાં વધી ગયું છે. એટલે પોલીસવાળા ભાઈને કહી તમે કડક બંદોબસ્ત અત્યારે રાખો. કારણ કે જે બીજા પીને ગાડીઓ હકારે એના કારણે નિર્દોષ માણસનું અત્યારે દવાખાના ભેગા થાય છે. કારણ કે જે પી નાખતા હોય એ તો બે ભાનમાં જે આગળથી રોંગ સાઈડમાં પણ એ આવતા હોય છે અને જેમ લાગે એમ ગાડી હાંકતા હોય છે. તો આપણે પોલીસવાળા ભાઈને પણ એક વિડીયોના માધ્યમથી કહીએ કે થોડુંક અત્યારે જે નવું વર્ષ છે તો દારૂનું પ્રમાણ હમણાં ખૂબ પ્રમાણમાં ગાડીઓનો એક્સિડન્ટ થાય છે. તો થોડીક જો પોલીસવાળા ભાઈઓ પણ આમાં તાકેદારી આપે, પકડે બધાને. આમ તો ખરેખર તો વેચાતો જ બંધ થઈ જવું જોઈએ. આપણે જે દારૂમાં આધાર કાર્ડ કે સોરાએ મળી રહે, આપણે ખાતરની થેલી લેવા જઈએ તો એમાં આધાર કાર્ડ જોઈએ છે. દારૂમાં કાંઈ આધાર કાર્ડ ગમે ખુલ્લે આમ વેચાઈ જાય છે. તો આપણે પોલીસ ભાઈઓને પણ એક વિનંતી કરીએ કે અત્યારે દારૂમાં ખાસ ધ્યાન આપો જેથી કરીને આવું દુર્ઘટનાઓ ઓછી થાય. તો ચાલો દર્શક મિત્રો, આ છે લાલાનો કંઈક ભાગ. આપણે દારૂ વિશે તો કંઈ બહુ વાત નથી કરવી, આપણો વિષય કંઈ નથી. આ તો આપણે એક અનુમાન લગાડીએ કે આવું કદાચ થોડેક પોલીસવાળા ધ્યાન આપે તો આવા કિસ્સા ઓછા બને. તો અહીંથી ખૂટા આવી ગયા છે. અહીંથી છે ઝીણાભાઈનો ભાગ મસ્ત રીતે. એને હજી બાજરીનું વાવેતર કરવાનું બાકી છે. પંચિયું મારેલું પીડ્યું છે, ત્યારે 5 2 વખત મારી દીધું છે. હવે આમાં રોટાવેટર મારીને એને પણ બાજરીનું વાવેતર કરવું છે. અને આ છે ઝીણાભાઈનું સીંડું કંઈક. અને આ કંઈક એને બનાવ્યું છે મઢી મસ્ત રીતે. આમ જોવા જઈએ તો ઝૂંપડું, રામને વાલું ઝૂંપડું. આ એને કંઈક વાલરના વેલા ચડાવ્યા છે. ને આમ જોવા જઈએ તો મસ્ત રીતે અત્યારે મકાન કરતાં ઝૂંપડું બહુ મસ્ત લાગે છે. તમે જોઈ શકો છો અંદર ગાળવા. જોકે એને હજી અહીંયા રહેણાંક નથી કર્યું. એ પણ જે અમારું મૂળ ગામ છે ઊંચા કોડા ત્યાં અત્યારે ભાગ્યો આવે છે. એટલે તો 2 જગ્યાએ એ રોડવે છે. આ છે ઝીણાભાઈની જમીન કંઈક. ઓલો તમે પાછળ શેઠો દેખાય ત્યાં લગણથી ઠેઠ ફરતે લગણ
એ ઝીણાભાઈની છે, ઓલી જે ધજા દેખાય ત્યાંથી લાલજીભાઈનું આવી જાય ને આ છે કંઈક ઝીણાભાઈની જમીન. અને મગનું વાવેતર આમાં કર્યું હું તો મગ કાઢી એને અત્યારે પંચીઓ મારી દીધેલું છે, કપાસ કાઢી નાખ્યો, પંચીઓ મારી દીધેલું છે. અને મારી પાછળ તમે જોઈ શકો છો મસ્ત રીતે ચૂકડું બનાવેલું છે. ક્યારેક ક્યારેક અહીંયા કામ ફૂલ હોય તો રોકાઈ પણ જાય છે. તો દર્શક મિત્રો, આ રીતની કંઈક અમારા બધા ભાઈઓની જમીન છે. આ બાજુથી આ સાઈડમાં બધાને રોડ લાગી જાય છે, બોડા રોડ, તરેડીથી બોડા રોડ. અને આ સાઈડમાં સૌથી પહેલાં આ ઝીણાભાઈનું પડું આવે છે, પછી લાલજીભાઈનું પડું આવે છે, પછી હસમુખભાઈનું પડું આવે છે, અને ત્યાર પછી છેલ્લે આમ 18 વીઘા મારો આવે છે. તો આ છે ઝીણાભાઈને 5 વીઘા, પછી આ બાજરીનું વાવેતર કર્યું છે 4.5 વીઘા, પછી ઘઉંનું વાવેતર છે 4.5 વીઘા, અહીંયાથી મારો કપાસ ને ઓલી સાઈડમાં ઘઉં છે, તો એ પ્રમાણે મારે 18 વીઘા આવે છે. તો દર્શક મિત્રો, આ રીતના કંઈક અમારા ભાઈઓ ભાગ જમીન બધાએ અમે જે ઊંચા કોટડા જમીન હતી એ આપી અને અહીંયા બધાએ લઈ લીધી છે. તો આ રીતના અમારે કંઈક ભાઈઓ ભાગ છે. ને સરસ રીતે ઉત્પાદનમાં તો હજી આ વર્ષે તો કાંઈ કપાસમાં તો કાંઈ કોઈને સફળતા નથી મળી, નથી ઝીણાભાઈને મળી, નથી લાલજીભાઈને મળી, નથી હસમુખને મળી, નથી મને મળી. તો હવે આ ઉનાળું કંઈક વાવેતર થાય એમાં કંઈકનું કંઈક ખેતી છે આમાં વચ્ચે રાખે, ક્યારેક મળે ક્યારેક ન મળે. જો ઉત્પાદન સારું હોય તો ભાવ ન હોય ને અત્યારે તો આ વર્ષે તો ઉત્પાદન નથી ને ભાવે નથી, બેયમાં અત્યારે એ રીતનું છે. અને આ રીતનું બહાર રોડ છે. તો ચાલો મળીએ દર્શક મિત્રો નવા વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ, આવજો.